માતા કી. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने नारनपुरा में निर्मित वीर सावरकर खेल परिसर के उद्घाटन समारोह के दौरान सभा को संबोधित किया। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ભારત સરકારના યુવક અને રમતગમત વિભાગના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી હર્ષભાઈ સંઘવી, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, શ્રી બાબુભાઈ દેસાઈ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, ભારત સરકારના રમતગમત વિભાગના સચિવ શ્રી હરિરંજન રાવ, રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાની, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી શ્રી સંદીપ સાંગલે, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણે બધા ક્યાં બેઠા છીએ? ફોરેનમાં બેઠા એવું લાગે છે. તો આ વર્ષે સંવિધાનના અંગીકરણના 75મા વર્ષની ઉજવણી થઈ રહી છે. એ સંવિધાન ઘડનાર સભાએ 1949ની 14મી સપ્ટેમ્બરે હિન્દીને રાજભાષા તરીકે સ્વીકૃતિ આપી હતી. એ સ્વીકૃતિની ઉજવણી રૂપે દર વર્ષે 14 સપ્ટેમ્બરે દેશભરમાં હિન્દી દિવસ ઉજવાય છે. સૌને આજના હિન્દી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હિન્દી દિવસની ઉજવણીના દિવસે અમદાવાદ મહાનગર અને ગુજરાતને દેશના કર્મઠ ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ભેટ મળી રહી છે. તે બેવડી ખુશીનો અવસર છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો રૂપિયા 825 કરોડના આવા વિશાળ અને અદ્યતન રમતગમત સંકુલની ભેટ આપવા માટે સમગ્ર ગુજરાત વતી